દાદા તમે હમણાં કેતા સરસ વાત ઈ કરો ને આપણા દર્શક મિત્રો. અમારી કાઠિયાવાડમાં જો કોક દીક તું ભૂલો પડી જા ભગવાન તારા કેવો કરું સન્માન તને તારું સરક ભૂલાવી દઉં સાંભળા. હા વાહ વાહ વાહ. પછી એક કવિએ દોહો કીધો પણ એનું વર્ણન ન સમજ્યા તો કે સમજ્યા વગરના હાંગલા ને પિંજળ પબેડા ખાય ચીચુડો ભલે ને ગાંગરે પણ એનો રાહ કુંડી જાય મૂર્ખ માણે કીધું કે માણેક નામનો તમે શેરડીનો રાડુ બનાવીને ચીચુડામાં નાખી દીધું. ગલત છે કે કવિ કે મારા સોચમાં ભાવમાં નથી સમજાઈ ગયો. તો કે મૂળું આ ધરતી ઉપરથી હાલ્યો તેથી ગોમતી થઈ ભાતા નીર રોયા હતા રણછોડ રાય અમારું રતન રોળાનું આજ કોઈ માણેક જેવું મોતી. વાહ વાહ વાહ. ભગવાન કૃષ્ણ કેવા મીડા મધુસૂદન હે ગંડક પૂજારી તું મારા ભાવમાં નથી સમજો કે ઓખાની મચમાંથી એક માણક આવે છે ને કાયમની માટે એક લોટો જળનો અને એક પુષ્પ ચડાવશે. આજ મને એક પુષ્પ ને એક જળનો લોટો ઓછો થાય એ વૈકુંઠ. વાહ ભાઈ વાહ.